સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રદોષ સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય. ગુણાધર સ્વામી એમની વાતોમાં એક પ્રસંગ કીધો છે. મહારાજના વખતમાં રાઘવાનંદ સ્વામી હતા, બહુ મહિમા વાળા હતા. તો મહારાજ સાહેબે કે મહિમા એટલો બધો હતો કે તાંબાના પાત્ર ઉપર ભાગવત ખાલી એટલો શબ્દ બી વાંચે, ભાગવત શબ્દ તાંબાના પાત્ર ઉપર લખેલો હોય ને એ વાંચે તો બી ગુણાધર સાહેબ એમની આંખમાંથી આંસુ આવે, એટલો બધો મહિમા હતો. તો ત્યાં બી પુસ્તકો છે જ આપણી પાસે સામે, સ્વામીની વાતો પછી એટલો મહિમા નથી કે વાંચે અને આંખમાંથી આંસુ આવે. તો ગુણાધર સાહેબ આટલો બધો મહિમા હતો, પણ ભગવાન સ્વામિનારાયણને એકવાર ચિંતો કર્યો હશે તો એટલાનો અભાવ લઈ અને વિમુખ થઈને જતા. પછી પ્રસંગ કીધા પછી ગુણાતીતાન સાહેબની વાતમાં બહુ સરસ સમજાવે છે. તો ગુણાતીતાન સાહેબ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ ચિંતો ભર્યો અને એને ગમ્યું નહીં, એ જતા રહ્યા. તો ગુણાતીતાન સાહેબ કે શું એને એના જીવનમાં કોઈ દિવસ ચિઠ્ઠી જ નહીં ભરાવી હોય, દરવાજામાં કે બીજા તેમાં નાનું મોટું કોઈ કાર્ય કરવામાં આપણને બી ચિઠ્ઠી ભરાઈ આવે, ગુણાધર સાહેબે કોઈ દાડો નહીં ભરાવી હોય. પછી બીજું કીધું કે શું માવતરે કોઈ દિવસ એને ચૂકલો નહીં ખડ્યો હોય, નાના હશે ત્યારે. તો બધું થયું હશે. પછી ગુણાતીતાન સાહેબ હસ્યા કે ભગવાનના દિવ્ય ભાવમાં તો બધાને મજા જ આવે, એ તો સર્વેને ગમે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના દિવ્ય ભાવના પ્રસંગો અને એવા ચરિત્રો તો આપણને બધાને જ ગમે. તો એની દિવ્યતા તો કેવી છે? આ પુરુષોનું મુખ્ય કાર્ય ધરતી પર આવ્યા, આપણને સંબંધમાં લે પછી શું કરે? મોટું કામ નહીં કરે, આપણી એક બી સેકન્ડ બગાડવા ના દે. બહુ મોટી કરુણા છે. ગઈકાલે બી ગુરુ હરિના મિસ્ટરમાં સભા કરી, એમાં એ સભામાં વાત કરી કે સ્વામીજીના 4 દિવ્ય ગુણોમાં આપણે બધાએ ડૂબવાનું છે. પહેલી કરુણા, બીજો પીડો, ત્રીજું એમની ગરજ અને ચોથું તેમાં સ્વામીજી કે એમનો મહિમા. સ્વામીજીના જીવનમાંથી આ 4 શબ્દોમાં ડૂબવા. પણ મોટામાં મોટી કરુણા
સ્વામીજીની પ્રબોધ સમજ આપણા આત્માની એક પણ સેકન્ડ બગડવા ના દે. જો એક્સ્ટ્રીમ લેવલ પર બગડતું હોય ત્યારે આવીને ગમે તે રીતે બ્રેક મારે, દિશા બદલાઈ જતી હોય, આપણી ડાયરેક્શન બદલાઈ જતું હોય, કોઈ બી રીતે પ્રગટ થઈ અને રાઈટ ડાયરેક્શન પર મૂકી આપે. બહુ મોટી કરુણા છે. સ્વામી શ્રી સ્વધામ પધાર્યા ત્યાર પછી આપણે હરિપ્રબોધન પરિવારમાં એન્ટર થયા, એના જેવી તો આ બ્રહ્માંડમાં કોઈ મોટી કરુણા નથી. કેમ કે ગુણાદાસને કીધું જીવ સાધને કરીને તો કઈ આપણને એમનો સંબંધ થયો નથી. તો હરિપ્રબોધન પરિવારમાં બી સાધને કરીને આપણે આવ્યા નથી. એમને આપણને સિલેક્ટ કર્યા, એમને નક્કી કર્યું એટલે આપણે આવ્યા. તો બહુ મોટી કરુણા છે. આપણો સમય બગાડવા ના દે. એ સમય જયારે બગાડવા ના દે ને એવા દિવ્ય ભાવના દર્શન કરાવે ત્યારે તો મજા જ આવે. ત્યાં વિદ્યાનગરની સેવામાં હોસ્ટેલના એક દીકરાને હમણાં થોડા દિવસ પહેલા જ ગુરુહરિએ દર્શન આપ્યા. એટલે મને પછી મળવા માટે આવ્યા. એટલે સ્વપ્નમાં દર્શન આપેલા, એટલે કહેવા માટે આવ્યા. એનું બેકગ્રાઉન્ડ બી બધું એ તો ઓરિજિનલ ઓરિસ્સાના છે, વર્ષોથી અહીંયા આવી ગયેલા એટલે સેટલ થઈ ગયા છે ગુજરાતમાં. સંપ્રદાયને બી કોઈને ખબર નહીં, પણ બે ત્રણ વર્ષથી રહે છે એટલે ધીમે ધીમે હેલ્પ થઈ ગયું. પણ ગુરુહરિએ એને દર્શન આપ્યા સ્વપ્નમાં. દર્શન આપીને એને કીધું કે કોલેજના 3જા વર્ષમાં આવી ગયા, આગળ માસ્ટર્સ ડિગ્રી નહીં કરવાનું. પેલો ધ્રુજી ગયો કે હા સર, તો કે માસ્ટર્સ ડિગ્રી કરવાની છે તો પછી વાંચવાનું નહીં, ઇન્સ્ટાગ્રામ પર ટાઈમ નહીં બગાડે છે. તો આખા હરિપ્રબોધન પરિવારમાં એક યુવક ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ બગાડે, એનું ધ્યાન એ યુએસએ ના વિચરણ કરતા કરતા રાખે છે અને એની બી સેકન્ડ બગાડવા નહીં દેતા. તો એ કેટલી મોટી કરુણા છે. પછી તે લોકોને કહેવા આવ્યો કે આવું કીધું. તો મેં કીધું શું નક્કી કર્યું? કે બસ હવે 3 કલાક કરી દીધા, ઇન્સ્ટાગ્રામના, વાંચવાના નહીં. એ આપણી જીવ દશા છે. પણ એ કરુણા તો એવું દિવ્ય દર્શન તો ગુણાદાસ કે આમાં તો આનંદ જ આવે. પણ પછી આગળ ગુણાતીતાંશ કીધું કે ભગવાનનું જે મનુષ્ય ચરિત્ર, જે પેલા રાઘવાનંદ સ્વામીને ચિંતો ખણ્યો, એ મનુષ્ય ચરિત્ર મહારાજ. તો ગુણાદાસે કીધું કે જે ભક્તને મનુષ્ય ચરિત્રમાં બી ભગવાન માટે વિચાર ન આવે એ જ સાચો ભક્ત છે. એ સ્વરૂપનિષ્ઠ સેવક છે. તો આપણા પારાયણનો ટોપિક જે કહે સ્વરૂપનિષ્ઠાને કે દિવ્ય ભાવનો જયારે આપણને મહારાજ દર્શન કરાવે તો આનંદ આવે, મજા આવે, એમાં નિષ્ઠા વધ્યા કરે. વિના એ જ ભગવાન જયારે મનુષ્ય ચરિત્ર કરે, અસામર્થ્યનું દર્શન કરાવે ત્યારે બી સરખો ભાવ રહે. ગુણાદાસ કીધું કે એ સાચો સ્વરૂપનિષ્ઠ છે. તો હવે તો રાઘવાનંદ સ્વામીને મહારાજે ચિંતો ખણ્યો અને એમને જે થયું એને તો સત્સંગ છોડીને ગયા. આપણે તો 200 વર્ષ પછી બેઠા છીએ. તો ગુરુ હરિપ્રભુ સાહેબે આપણને ચિંતો ખણવાનો નથી. તો કરે છે શું? એવું તો કઈ મનુષ્ય ચરિત્ર અત્યારે કરતા નથી કે આપણને એવા વિચાર. તો આપણે શું કરવા? એવા સ્વરૂપનિષ્ઠ વ્યક્તિઓના જીવનમાં ડૂબેલા રહીએ તો ધીમે ધીમે ધીમે
એ સ્વરૂપ નિષ્ઠા આપણે મળી. એ સ્વરૂપ નિષ્ઠાના બેસ્ટ એક્ઝામ્પલ આ ધરતી પરના કોઈ હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી. સ્વરૂપ નિષ્ઠાના બેસ્ટ એક્ઝામ્પલ એટલે શાસ્ત્રીજી મહારાજ. સ્વરૂપ નિષ્ઠાનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે યોગીજી મહારાજ. સ્વરૂપ નિષ્ઠાનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે ગુરુ હરિપ્રસાદ સ્વામી. સ્વરૂપ નિષ્ઠાનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી. આ 5 જણના જીવનમાં સ્વરૂપ નિષ્ઠા સિવાય કાંઈ મળે. હરેક સેકન્ડ એમનું જીવન એટલે સ્વરૂપ નિષ્ઠા વાળું છે. ગુણાતીતાનંદ સ્વામીનું હરેક સેકન્ડનું જીવન એટલે કેવળ મહારાજ તરફનું છે. પછી એ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય ચરિત્ર કરે કે એ જ મહારાજ મનુષ્ય ચરિત્ર. પણ ગુણાતીતાનંદ સ્વામીને બિલકુલ અંશ માત્ર એમાં ફેર પડે નહીં. તો જાણતા હતા ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી વાર જયારે એમને વડતાલ જવાનું હતું ત્યારે એમને ખબર હતી કે આ ફેરે તો ખૂબ અપમાન થવાનું છે. તો જોડે જાગા સ્વામી હતા અને જાગા સ્વામીના સેવકો બી ભેગા હતા. એટલે જુનાગઢ થી નીકળ્યા અને થોડેક સુધી ચાલ્યા પછી ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામીને કીધું કે અમારી ઈચ્છા છે કે આ ફેરે હવે તમે વડતાલ ના આવો તો સારું. તો જાગા સ્વામીએ કીધું કે સ્વામી મારે તો આવવું છે. એમને ખબર નથી કે શું થવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી તો ખબર હતી. ખબર હોવા છતાં બી જવું અને અપમાન થવા દેવું અનંત સામર્થ્ય હોવા છતાં બી તો એ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. મહારાજે જે નિર્ધાર કર્યો હોય એ થવા દેવો. ભગવાન સ્વામિનારાયણે જે નક્કી કર્યું હોય એ થવા દેવું. આપણી કેપેસિટીમાં હોય એને બદલવું છતાં બી એને બદલવું નહીં અને એ પ્રમાણે ચાલ્યા કરવા દેવું. એ બહુ મોટી અવસ્થા છે. બહુ અઘરી વસ્તુ છે. સુસંગત કરીએ તો ખબર પડે આપણી પાસે કેપેસિટી પાવર ઓથોરિટી હોય આપણે બદલી નાખીએ પરિસ્થિતિ અને આપણે પરિસ્થિતિને બદલવા સિવાય એમ પોતાનો સ્વાધ્યાય કરે તો આખા દિવસમાં એના સિવાય બીજું કઈ કરતા બી ના હોઈએ. રિપોર્ટ બી પૂછે કે મંડળમાં શું ચાલે છે તો પેલું જે આવે કે આ 2 જણ જો સુધરી જાય તો કામ થઈ જાય. એ પરિસ્થિતિને સુધારવાની જ વાત છે. સ્વામીજી વર્ષો પહેલા સ્વામીજી જાતે પ્રસંગ કીધો એમની પરાવાણી કે હું ઓળ ગયેલો તો મંડળ મોટું હતું. એ વખતે બહુ બધા ભક્તો હતા અને બધા એકથી ચડે એવા. તો બધું અંદર ચાલતું હોય. એ વખત તો સ્વામીજી પ્રાદેશિક સંત ને સ્વામીજી કાર્ય કરતા ડાયરેક્ટ ડાયલી કોઈ વચ્ચે સાધુ નહીં કોઈ ભગવતી નહીં બધું જ સ્વામીજીને રિપોર્ટિંગ થઈ જાય. પેલા કંઈક બી આગળ પાછું સામાન્ય બી કર્યું હોય તો છેક સુધી જતું. કે સ્વામીજી કે મને બધી પરિસ્થિતિની ખબર હતી કેમ કે બધા જ કહી જાય અને હું ઓળ ગયો તો સ્વામીજી કે ગાડીમાંથી ઉતર્યો અને મને સતા કોણ સ્વામીજી પ્રસંગ કીધો એને દરવાજો ખોલ્યો એટલે સતા દાદા. સ્વામીજી કે મેં પૂછ્યું કે ઓળમાં કેવું ચાલે છે મંડળમાં કેવું ચાલે છે. સ્વામીજી કે બહુ ડખા ચાલતા હતા અંદર પેલા જોડ ના ફાવે પેલાને જોડે ના ફાવે અને બધી વાતો આવતી હતી. પણ સતાભાઈને પૂછ્યું કે કેવું ચાલે છે. સ્વામીજી કે એને મને એક જ રીતે જવાબ આપ્યો કે તમે ચલાવો દેશ. પછી સ્વામીજી કે એક પાકે એની માની પેટે આખા કે મને આવો જવાબ આપ્યો. એ સ્વરૂપનિષ્ઠ સેવકનો જવાબ છે. હવે આપણે ગોખીને બોલવા માંડીએ કાલથી તો થાય નહીં.
સતાધારે જવાબ આપેલો, તમે ચલાવો. ગોખીને બોલવા જઈશું, સર્વમ સાહેબ પૂછે ત્યારે નાના સ્વામી તમે ચલાવો. તો એ ગોખેલું હશે તો ગોખેલા સુધીનું જ ચાલશે, પછી આગળ નહીં ચાલે. પણ એ કેવો ભગત હશે કે અંદર અંદર એટલું બધું ચાલતું હતું છતાં બી એ માનતા હતા કે તમે ચલાવો એવું ચાલે છે. મંડળમાં જયારે બધું સારું જ ચાલતું હોય ને ત્યારે એ જવાબ આપવો બહુ મજા આવે. સંખ્યા બી વધે, બધા સિન્સિયર બી હોય, આપણા કયામાં બી રહેતા હોય, બધું જ ટોપ ને સર્વોપરી હોય ને પૂછે કેવું ચાલે. અરે સ્વામી આવું તો ક્યારેય નતું. તો એકેય વસ્તુ રીતમાં નોર્મમાં લખી ના ચાલતી હોય હવે ત્યારે કહેવું કે તમે ચલાવો, એ સ્વરૂપ નિષ્ઠા એનું આપણું પારાયણ છે. પણ એ પુરુષો આપણા માટે જીવન જીવી ગયા. તો ગુણાત્મક સ્વામી જાગા સ્વામીને કીધું કે તમે નહીં આવતા, તમારાથી નહીં ખબર, પણ ખબર હતી કે અપમાન થવાનું હતું. પછી તો જાગા સ્વામીએ એટલે જાગા સ્વામીનું બી અપમાન કર્યું. ગુણાત્મક સ્વામીએ કીધું કે મારું તો કરશે વાંધો નહીં, પણ તમારું કરશે ને. ભગવાન બી ભક્તના ભક્ત છે. મહારાજે કીધું અમે તો ભક્તના ભક્ત છે, એ જ ભગવાન પણ છે. ગુણાત્મક સ્વામી કીધું તમારું અપમાન થશે ને એ મારાથી નહીં સહન થાય, એટલે તમે નહીં આવતા. કેવા પ્રભુ. તો સામે ભગત બી કેવા હતા જાગા સ્વામી. તો જાગા સ્વામી કીધું કે સ્વામી એની ચિંતા તમે નહીં કરતા, એ જે અપમાન કરશે એમાં ઘણું ખરું તો મેં મારી જ્ઞાતિના માથે નાખેલું છે, થોડું ઘણું મેં મારા દેહ પર નાખેલું છે, અને થોડું ઘણું તો કે આ સમાજ પર નાખેલું છે, એટલે મને એની અસર થશે નહીં, તમે ચિંતા નહીં કરતા. તો ગુણાત્મક સ્વામી સામું પૂછ્યું કે આવી સમજણ તમારા શિષ્યોને આપી છે? કેમ કે તમારું અર્થ થશે કે તમારા શિષ્યોને નહીં ગમે. તો જાગા સ્વામી કીધું કે હા સ્વામી, મારા શિષ્યોને બે સમજણ આપી છે કે અપમાન થશે તો શબ્દ જ્ઞાતિને માથે નાખીશ, મારા માથે નહીં લો. કેટલી મોટી સમજણ હશે. તો કેવું ગુણાતીતાન સ્વામીનું સેવન કર્યું હશે. એક એવી સ્વરૂપ નિષ્ઠા હશે કે મારું અપમાન કરશે તમારી હાજરીમાં, તમને નહીં ગમે, પણ મેં એવી સમજણ કરી છે કે તમને દુઃખ નહીં થાય. એ શું સમજણ કરી? તો કે એ શબ્દ બધા મારી જ્ઞાતિના માથે નાખીશ, થોડું જાતિના માથે નાખીશ, થોડું દેહ ઉપર નાખી દઈશ, પણ મારા ઉપર નહીં લઉં. તો ગુણાત્મક સાહેબે પણ આ બીજા બધાને આપી છે એવી સમજણ? તો કે હા સ્વામી આપી છે. તો ગુણાત્મક સાહેબ પછી કેવા હતા? તો કે તો ચાલો, તો વાંધો નહીં. તો પછી ભેગા લીધા. એ ગુણાતીતાનંદ સ્વામીને જાગા છે. તો ખબર હોવા છતાં બી એ પરિસ્થિતિમાં ગયા, મન થયું, સહન કર્યું, મહારાજ તરફ નજર. એ સાચા સ્વરૂપ છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરેલી ગુણાત્મક સ્વામીને કે આપણે ચૈત્રી પૂનમના સમયે જવાનું, તો એ વડતાલ જવાનું જ. એમાં પછી અપમાન થવાનું હોય તો બી નહીં જવાનું એવું નહીં. પણ એ આપણા આદર્શો છે. તો એ પુરુષોના જીવનમાં જેટલું ડૂબીએ એટલું ધીમે 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 સ્વરૂપ નિષ્ઠા દ્રઢ. પણ એ સારા પ્રસંગો બને ત્યારે તો આપણે સ્વરૂપનિષ્ઠ છીએ જ. પણ જ્યારે પરિસ્થિતિ સારી ન હોય, ભગવાન બી જયારે અસામર્થ્યનું દર્શન કરે ત્યારે જે એમના વિશે દિવ્ય ભાવ રાખવો, ત્યારે વિચારવું કે આમનું ધાર્યું સર્વે થાય છે. એ સાચી સ્વરૂપ નિષ્ઠા છે. પુરુષોના જીવનમાં ડૂબવાનું એટલા માટે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના વખતમાં દેશકાળ ખૂબ હતા.
તો એક બાજુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બેઉને અપાર સામર્થ્ય, બેઉ તેવા દિવ્ય પુરુષો. શાસ્ત્રી મહારાજે પેલા ભગતને કુચાસનનું મંદિર હાથમાં બતાવ્યું, સોનાનું, અને બીજી બાજુ એના એક શાસ્ત્રીજી મહારાજ મંદિરો બાંધવા માટે બધાની પાસે રૂપિયા માંગવા ગાડીમાં હાથ નાખ્યો. એક બાજુ દિવ્યતા છે, બીજી બાજુ એમનો જ રાગપણો છે. તો એમાં યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ તરફ દિવ્યતા રાખી. એ જમાનામાં કમ્યુનિકેશન નતું એટલે પત્ર લખતા હતા. પુસ્તક છે લેખિતન શાસ્ત્રી એમના પુરુષદાસ, 2 ભાગ છે, વાંચવા જેવા છે. સાચા સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ શું હોય, કેવા હોય, તો જબરજસ્ત ગાથા છે. અત્યારે તો બધી સંસ્થા ફૂલી ફાલીને કેટલી બધી મોટી થઈ, પણ એ સંસ્થાને ઊભી કરવા માટે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે લોહીનું પાણી કર્યું છે, એક સેકન્ડ જે હુમાઈ ગયા છે, એની પરિસ્થિતિ એ પુસ્તકમાં અદભુત રીતે વર્ણન કરેલું છે. યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને જે પત્રો લખતા, બીજી બાજુ શાસ્ત્રીજી મહારાજ લૌકિક રીતે એનું કશું કરી પણ ના શકે, છતાં બી બાપા દિવ્ય ભાવ રાખે અને આનંદ સભર લઈએ વ્યવહાર અને તંત્ર ગોંડલ મંદિરનો ચલાવે. એ બહુ મોટી અવસ્થા છે. એ સાચી સ્વરૂપ નિષ્ઠા છે. અત્યારે તો બધું બહુ સાનુકૂળ પરિસ્થિતિ છે, પણ પરિસ્થિતિ જયારે સારી ન હોય ત્યારે બહુ અઘરું પડે. એમાંનો એક પત્ર વાંચીએ બાપાને શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મંદિરના મહંત બનાવ્યા હતા. પ્રતિષ્ઠા થઈ ગઈ હતી મંદિરમાં, પણ મંદિરનું કામ હજી ચાલતું હતું. પથ્થરો આવતા હતા, ઘડાતા હતા, શિખરોનું કામ ચાલતું હતું, કળશનું કામ ચાલતું હતું, અને એમાં આવકના નામે કશું જ નહીં. દર્શન કરવા વાળા બી આખા દિવસમાં 1-2 જણ બી આવે તો સારું. દર્શન કરવા વાળા ના આવવાના હોય તો પેટ મૂકવા વાળા તો કોણ હોય? આવકનું કોઈ સાધન નહીં, અને કરિયાની મજૂરી, બીજા બધાની મજૂરી. પોરબંદર થી પથ્થર આવતા, એ પોરબંદર વાળા માધવજીભાઈને 200 રૂપિયા આપવાના હતા. એ 200 રૂપિયા યોગીજી મહારાજ પાસે નતા, અને એનો પત્ર યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને લખ્યો છે. તો બીજી બાજુ યોગીજી મહારાજની સામર્થ્ય કેવી હતી? અમે હમણાં વિદ્યાનગર હતા, વિચરણ કરતા હતા, એક ભાઈને ત્યાં તો એમના ફાધર હતા, એ લગભગ ગોંડલ બાજુના જ હતા. દરબાર છે બાપુ ચુડાસમા. તો એમના દાદા ફાધર ઘણી એજના હતા. પછી એમને પસંદ કીધું કે સ્વામી મેં યોગીજી મહારાજને દર્શન કરેલા, અને બાપાએ મને આશીર્વાદ આપ્યો. એમને કીધું લીમડી બાજુનું એમનું ગામ, એમના ગામમાંથી મેજોરિટી બધા જ ગવર્મેન્ટ નોકરી કરે. તો એ જમાનામાં મારે બી નાનું મોટું ભણ્યા, અને પછી કઈક મામલતદાર ઓફિસમાં નોકરી લાગી ગઈ. પ્રમોશન થતા થતા એક મામલતદાર સુધી પહોંચી ગયા. પછી યોગીજી મહારાજના દર્શન કરવાના થયા. એક વાર એમના કોઈ મિત્ર કે કોઈ લઈ ગયું, બાપાના દર્શન કર્યા, અને પેલા ભાઈએ ઓળખાણ કરાવી કે બાપા ચુડાસમા સાહેબ છે, મામલતદાર છે. તો બીજા કોઈ હરિભગત એ વખતે ચુડાસમા હતા ને એ કલેક્ટર હતા. એટલે બાપાએ એમને યાદ કર્યા અને કીધું કે જાઓ ગુરુ, તમે બી કલેક્ટર થશો ચુડાસમા સાહેબની જેમ. તો પેલા દાદા કે યાર આ સાધુઓને ખબર પડે ને કલેક્ટરમાં શું, કેમ કે મામલતદારમાંથી કલેક્ટર થવું એટલે તો એની પરીક્ષા આપવી પડે, એનું કેટલું હોય ત્યારે થાય એ જમાનામાં. એટલે કે હવે આ તો એમને ખબર ના હોય એટલે બોલ.
એટલે એમને કઈ માઇન્ડ પર લીધું નહીં ને કે એમને જાતે વર્ણન કર્યું મને પ્રસંગ કે સ્વામી હું તો નીકળી ગયો અને અમે તો ગયા. પછી તો કે મારી નોકરી ચાલે, પછી રિટાયરમેન્ટ નો ટાઈમ આવી ગયો, ત્યાં સુધી તો કલેક્ટર થયા. પછી એમને કીધું કે રિટાયરમેન્ટ ને 15 જ દિવસ બાકી, મામલતદારની પોસ્ટ પરથી રિટાયરમેન્ટ 15 જ દિવસ બાકી હતા અને ગવર્મેન્ટમાંથી લેટર આવ્યો કે બીજા કોઈ યોગ્ય પેલા મળતા નથી, એટલે હમણાં તમને અમે કલેક્ટરની પોસ્ટ ઉપર પ્રમોશન આપીએ છીએ. કે 15 દિવસ કલેક્ટર રહ્યો અને આખી જિંદગી કલેક્ટરનું પેન્શન ખાઉં છું. જો એ યોગીજી મહારાજ બહુ સમર્થ સર. એક વાર મને કીધેલું તું કલેક્ટર થઈશ, તો જે યોગીજી મહારાજ પેલાને કલેક્ટરના આશીર્વાદ આપે છે, હવે એ યોગીજી મહારાજ આ બી પત્ર લખે. એ પત્ર જયારે આપણે વાંચીએ તો આપણને થઈ જાય કે આ કેમ મેચ થતું નથી. પણ બાપાને ખબર હતી કે શાસ્ત્રીજી મહારાજે આ પરિસ્થિતિ રાખી છે દેશકાળની, તો મારે આમાં જ આનંદ માણવાનો. 200 રૂપિયા નથી તો એ તટસ્થ ભાવે પત્ર લખવાનું કે 200 ની વ્યવસ્થા કરજો. એમાં શાસ્ત્રી મહારાજને લખવામાં વાંધો નહીં, પણ મારું ઐશ્વર્ય છે ને હું કોકને પ્રેરણા કરી અને 2000 અને ગલ્લામાં પડાવી દઉં એવો પ્રોગ્રામ કરવાનો. એ સ્વરૂપનિષ્ઠ સેવક એ યોગીજી મહારાજ આખી જિંદગી એમાં કરે. ખતરનાક પરિસ્થિતિ હશે. આ તો એક દિવસનું વર્ણન નથી, આ વર્ષો સુધી ચાલેલી ગાથા છે. એવી કબરી પરિસ્થિતિમાં પુરુષે જીવન જીવ્યું. તો યોગીજી મહારાજ લખે છે, આગળ થોડું વર્ણન છે. ઠંડીના દિવસો શરૂ થઈ ગયા હતા. સ્વામી શ્રી થોડા દિવસો માટે મહારાષ્ટ્રમાં ખાનદેશ પધારી અનેક ભાવિકોને સત્સંગનો લાભ આપી મુંબઈ પધાર્યા હતા. સ્વામી શ્રી એટલે શાસ્ત્રીજી મહારાજ. દૂર ગોંડલ મંદિરના બાકી રહેલા કાર્યો ચાલુ હતા, પરંતુ એ ચાલતા રાખવા નાણાંનો ઊંઝણ જરૂરી હતું, જે ખૂટી ગયું હતું. એટલું જ નહીં, પગાર ચૂકવવાની પણ આવક થઈ નહોતી. યોગીજી મહારાજે સ્વામીશ્રીને આ પરિસ્થિતિથી વાકેફ કર્યા. બાપા શાસ્ત્રીજી મહારાજને પત્ર લખે છે. સ્વામીશ્રીજી તારીખ 21/1/1936 પોષ વદી એકાદશી ઠાકોરજીને ઉઠતી વખત. યોગીજી મહારાજની પત્ર લખવાની શૈલી બી બહુ અનોખી હતી. કોક વાર બાપા પત્રનું પાછું ટાઇટલ બી શીર્ષક બી લખે. કોક વાર લખતા કે ડંકા વિજયનો પત્ર. હવે અંદર આપણે વાંચીએ તો અંદર પરિસ્થિતિ તો બધી બહાર હાંધે ને પેન તૂટે એવી હોય, તો ઉપર લખે કે વિજયનો પત્ર. વાંચીને આપણને ઉમંગ થઈ જાય, અંદર ટાઇટલ વાંચે તો માણસ મોતિયા મળી જાય. પણ ગમે તેવી પરિસ્થિતિમાં યોગીજી મહારાજ હસતા રહેતા એ એમની અદભુત શાસ્ત્રી મહારાજ તરફની સ્વરૂપ નિષ્ઠા. તો બાપા લખે છે, સ્વસ્તિ શ્રી મુંબઈ બંદર મહાશુભ સ્થાને અનંત જીવોને માયા પાર કરનાર આત્માના આધાર જીવન પ્રાણ સદગુરુ વર્ય શાસ્ત્રીજી મહારાજ તથા તમામ સત પ્રત્યે. ટાઇટલ કેવા આપે છે શાસ્ત્રીજી મહારાજ. અંદર આપણે વાંચશું તો ખબર પડશે કે આટલું મોટું ટાઇટલ હોય તો આપણે અપેક્ષાથી પત્ર લખીએ કે યાર આટલું મોટું ટાઇટલ લખ્યું, બાપા 200 રૂપિયાની વ્યવસ્થા કરો. બાપા ટાઇટલ શું આપે શાસ્ત્રી મહારાજને જુઓ તો ખરા કે નિષ્ઠા અપરંપાર છે, પણ પરિસ્થિતિ નિષ્ઠાને દગાઈ શકતી. એક વાક્ય પત્રનું બહુ અદભુત છે, એટલે આખો પત્ર વાંચે છે. અદભુત વાક્ય છે. આવી પરિસ્થિતિમાં એ વાક્ય નીકળવું ને એ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ. એટલે આ પુરુષો આપણા આદર્શ છે. આપણે તો આ જન્મ સ્વરૂપ નિષ્ઠા ગુરુહરિ કરાવે તો થાય, એમના માથે પડેલા છે. આવી પરિસ્થિતિ આપણી તો નથી, અત્યારે અમારી બી નથી
અને આખા હરિપ્રબોધન પરિવારમાં હું નહીં માનતો કોઈને મહારાજે આવા દેશકાર રાખ્યા છે જેવા એમને પોતે ગ્રહણ કરે. કેવા છે આપણે વાંચીશું, એક પત્ર વાંચીએ એટલે એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સ્થાપકોએ જે બીરો વીટ્યો છે એની આપણને આખું ચિતાર આવી જશે. છતાં બી યોગીજી મહારાજનું જે વર્ણન છે એમાં આપણને એવું બી નહીં થાય કે દુઃખ ભરીને દર્દ ભરી કહાની લખી છે. એમનો અંદરથી નિષ્ઠાનો રણકાર બી ઓછો થતો નથી. બાપા લખે છે, ગોંડલ અક્ષર મંદિરથી લિખિત કોઠારી અક્ષર સ્વામી તથા જ્ઞાન જીવન દાસના ઘણા હેતથી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ માક્ષર માસનો પગાર જેમ તેમ ચૂકતે થશે એમ લાગે છે. હજી તો થવા નથી, ચૂકતે થશે એમ લાગે છે. કારણ કે ₹335 ચૂકવવાના છે, તેમાંથી 161 રાજકોટ વાળા આપવાના છે. હાલ ₹176 આપણને મળ્યા છે, તેમાં સોલિસિટર સાહેબે ₹151 મોકલાવ્યા. વળી રાજકોટ થી થોડીક સેવા થઈ છે એટલે આપની ઈચ્છાથી પૂરું થઈ જશે. આટલો ચિતાર લખ્યા પછી પાછું શું કે આપની ઈચ્છાથી પૂરું થઈ જશે. પોષનો આખા માસનો પગાર બાકી રહે. પત્ર ક્યારે લખે છે? પોષ વદ એકાદશી, આગલો મહિનો માગસર. માગસરનું જેમ તેમ ચૂકતે થશે એવું લાગે છે, થયો તો નથી. માગસરનું જેમ તેમ પૂરો થશે તો પોષનું લખે છે કે પોષનો આખા માસનો પગાર હજી બાકી છે. માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે, સામાન્ય નહીં ઉઘરાણી. માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે. માધવજીભાઈ પોરબંદર હતા. એ પોરબંદર થી મંદિર ઘડવાના પથ્થરો મોકલાવ્યા. એ તો વેપારી હતા, એ સત્સંગી નતા. પથ્થરો ઉધાર મોકલે અને પૈસા મહિનાઓ સુધી આપે નહીં, એટલે માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે. તેમને શું આપવું? ક્વેશ્ચન માર્ક કર્યો છે. તેમને શું આપવું? તો ₹200 ત્યાંથી સગવડ બની શકે તો બારોબાર તેમને હુંડી મોકલાય. ત્યાંથી એટલે શાસ્ત્રી મહારાજ મુંબઈ હતા. યોગીજી મહારાજ લખે છે ₹200 જો માધવજીભાઈને ત્યાંથી હુંડી મોકલાઈને ડાયરેક્ટ મોકલાવે તો હમણાં મહિનો વળી ખમે ને પાણા પાક્કા આવે. ₹200 જો ડાયરેક્ટ મોકલો તો માધવજીભાઈ મહિનો ખમે અને પાણા એટલે પથરા સારા આવે. તે વિના પાણા આવતા નથી, કેમ કે પેલા એટલું બધું ઉધાર થઈ ગયું તો પથ્થર બી મોકલવાના બંધ કરી દીધા. આ પરિસ્થિતિ છે. પણ યોગીજી મહારાજનો વર્ણન કેવું છે? તટસ્થ ભાવે વર્ણન કરે છે. સ્વરૂપનિષ્ઠ સેવક તટસ્થ ભાવે વર્ણન કરે. અપેક્ષાથી મોટા પુરુષનો જીવ ના થઈ જાય. આપણે અપેક્ષાથી ભગવાનની સામર્થ્યનું બહુ મહિમા ગાન થઈ જાય ને તો અમે આપણને એમની પ્રત્યે અપેક્ષાઓ બી બહુ વધી જાય. પેલાનું કરે મારું કેમ નહીં કરે? પેલાને સ્વપ્નમાં દર્શન આપે તો મેં હું ગુનો કર્યો, આનું થઈ ગયું તો મારું કેમ નહીં? ઘણું નહીં. હું સભા કરું, જોબ કરું, બેચ પહેરું, તિલક ચાલનો કરું, સેવા કરું, 10મો ભાગ આપું, આ આપું, તે આપું, છતાં બી મારી ક્લાસમાં બધાને જોબ મળી નહીં, હું બાકી. છતાં બી બધાનું ઇન્ક્રીમેન્ટ મારું જ નહીં. જેમ જેમ મહિમા સાંભળીએ ને એની બીજી સાઈડ ભગવાન પાસેની અપેક્ષા બી વધતી જાય. પછી આપણી અપેક્ષાઓથી જીવ ખાઈ જઈએ મારું કરો. સ્વરૂપનિષ્ઠ સેવક તટસ્થ ભાવે પોતાની પરિસ્થિતિનું વર્ણન કરે. મહારાજ જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં હસતા હૃદયે એનો સ્વીકાર કરે એ સાચો સ્વરૂપનિષ્ઠ સેવક. એ યોગીજી મહારાજ હતા. તો શાસ્ત્રીજી મહારાજે મંદિરના મહંત બનાયા તો રહ્યા, પરિસ્થિતિથી વાકેફ કરવાના તો કર્યા. એટલે બાપા લખે છે કે તે વિના પાણા સારા આવતા. પરમ દિવસે આવ્યા હતા પાણા,
તે ₹20 આપણી પાસે હતા તે આપ્યા. પરમ દિવસે સારા પથ્થર આવ્યા હતા, ₹20 હતા તો આપ્યા. પછી ના 2 વાક્ય બહુ અદ્ભુત છે. એટલે આ પત્ર વાંચો. એક બાજુ પરિસ્થિતિનું વર્ણન છે યોગીજી મહારાજ કરે છે, બીજી બાજુ સ્વરૂપ નિષ્ઠા કેવી છે તો બાપા લખે છે, અત્યારે સિલકમાં કાંઈ નથી. કેશ અત્યારે કાંઈ નથી. પણ અંદર શાસ્ત્રીજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા એટલી બધી છે ને કે યોગીજી મહારાજ થી પછીનું વાક્ય લખાઈ ગયું. બાપાએ પછીનું જે વાક્ય લખ્યું છે એ કળશ ચડાવી દેવું વાક્ય છે. પરિસ્થિતિ શું છે તો કે સિલકમાં કાંઈ નથી. અને પછીનું વાક્ય યોગીજી મહારાજ લખે છે, ફક્ત સ્વામી પોતે જ સિલકમાં છે. સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, કેમ કે ગોંડલ ગુણાતીતાનંદ સ્વામીનું સમાધિ સ્થાન, ત્યાં પોતે દેહ ત્યાગ કરેલો અને જ્યાં ડેરી બનાવી હતી ત્યાં શાસ્ત્રી મહારાજે મંદિર બનાવ્યું. એટલે લખ્યું કે અત્યારે સિલકમાં કાંઈ નથી, સિલકમાં ફક્ત સ્વામી જ છે. પછીનું વાક્ય શાસ્ત્રીજી મહારાજ તરફની અપાર નિષ્ઠાનું વાક્ય છે યોગીજી મહારાજ. એક બાજુ આવી પરિસ્થિતિ છે, કણિયાના પગાર ચૂકવવાના પૈસા નથી અને માધવજીભાઈ સખત ઉઘરાણી કરે છે. તે સખત ઉઘરાણી તો યોગીજી મહારાજે ઝીલવાની હતી ને, શાસ્ત્રીમાં તો વિચરણ કરતા હતા. ફેસ કોને કરવાનું? કડિયા મજૂરોને પગાર ના આપે અને કડિયા મજૂરો તો રોજનું કમાઈને રોજ ખાવા વાળા હોય, તો એની જે ગાળો સાંભળવાની એ તો યોગીજી મહારાજે સાંભળવાની. અને મિશન કોનું હતું? શાસ્ત્રીજી મહારાજ. મંદિરો બાંધવાનું શાસ્ત્રી મહારાજ ક્યાં હતા? એ તો વિચરણ કરે. તો શાંતિથી ધીરજથી વિચારીએ તો ખબર પડે. આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવતી કોકનો પ્રોજેક્ટ આપણે પાર પાડવાનો હોય, પેલા સહાય કરે નહીં અને ફેસ આપણે કરવાનું થાય, એ વખતે બધી નિષ્ઠાની કસોટી છે. યોગીજી મહારાજ પછીનો વાક્ય એથી બી અપાર અદભુત લખે છે. પહેલું લખ્યું કે સિલકમાં કાંઈ નથી. બીજું વાક્ય લખ્યું ફક્ત સ્વામી પોતે જ સિલકમાં છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે જ સિલકમાં છે. અને ત્રીજું વાક્ય લખ્યું તે આપની દ્રષ્ટિ છે તેથી વ્યવહાર ચાલશે. શાસ્ત્રી મહારાજને લખે છે તમારી દ્રષ્ટિ છે તેથી વ્યવહાર ચાલશે. અને ભાઈ દ્રષ્ટિ હોત તો ₹200 મળી ના જાય. આપણને એવો વિચાર મહારાજ દ્રષ્ટિ કરજો 200 થઈ જાય. યોગી મહારાજ કહે છે તમારી દ્રષ્ટિ છે ને તો વ્યવહાર તો ચાલશે. પછીનો પત્રમાં તો બધું બાપાએ વર્ણન લખેલું છે, પણ એ પરિસ્થિતિ અને યોગીજી મહારાજનું એમની સ્વરૂપ નિષ્ઠા શાસ્ત્રી મહારાજ પ્રત્યે કે સિલકમાં માત્ર સ્વામી જ છે, પણ આપની દ્રષ્ટિ છે તો વ્યવહાર ચાલશે. આ પત્ર જાન્યુઆરી મહિનામાં લખ્યો. આગળ વાંચીએ આપણે, ઘણું બધું છે. તો એપ્રિલ મહિના સુધી માધવજી ભાઈને ₹200 શાસ્ત્રીજી મહારાજ આપી શકેલા નહીં. શાસ્ત્રી મહારાજની બી પરિસ્થિતિ કેવી હશે? જાન્યુઆરી થી એપ્રિલ મહિનો આવી ગયો પણ શાસ્ત્રી મહારાજ પૈસા આપી શકેલા નહીં, માત્ર થોડા જ રૂપિયા મોકલાઈ શકેલા. યોગીજી મહારાજને ક્યારેય એમના પ્રત્યે મનુષ્ય ભાવ આવ્યો, એ સાચી સ્વરૂપ નિષ્ઠા. એ એમના જીવન તરફ નજર રાખીએ તો આપણા જીવનના પ્રસંગો તો આપણને સામાન્ય, એ સાચી સ્વરૂપ નિષ્ઠા છે. એવા સ્વરૂપનિષ્ઠ સેવક આપણે, સ્વામીજી બી કહેતા સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ શું? સ્વામી કે નિષ્ઠાનું લક્ષણ શું? એકવાર એમની તરાવણીમાં ગુરુએ કીધું કે આપણે બધાને જીવમાં તો નિષ્ઠા છે સ્વામી, પણ ઇન્દ્રિય અંતઃકરણમાં નથી. જીવમાં નિષ્ઠા છે એટલે ગમે તેવું થશે તો આપણે એમને છોડવાના નથી. ગાળો દઈશું પણ છોડશું નહીં.
પણ ઇન્દ્રિય અંતઃકરણમાં નથી, એટલે ટેમ્પરરી ઊંચું નીચું થઈ જવાનું છે. પછી સ્વામીજીએ કીધું કે નિષ્ઠાનું લક્ષણ શું? તો પ્રસંગે ક્યારે સત્ય શોધે નહીં, એ સાચો નિષ્ઠાવાન વ્યક્તિ કહેવાય. પ્રસંગે સત્ય નહીં શોધે એ નિષ્ઠાવાન કહેવાય. બાકી અઘરું છે. સ્વાધ્યાય કરીએ તો ખબર પડે. આપણે સવારથી ઉઠીને સત્ય શોધવામાં દિવસો પૂરા થઈ જાય, જિંદગી પૂરી થઈ જાય કે કોને કર્યું, કેમ કર્યું, ક્યારે કર્યું, કેવી રીતે કર્યું. એટલે જ પ્રભુ સાહેબ આપણને કહે છે કે આપણા આદર્શ એટલે પ્રભુદાસ. પ્રભુદાસભાઈના જીવનમાં ડૂબીએ તો ખબર પડે કે સ્વામીજી એમના જીવનના 10 વર્ષ બાપા જોડે રહ્યા, ક્યારેય સત્ય શોધ્યું નથી. સત્ય તો અમુક વાર હમે જ હતું, સ્વામીજીએ સત્ય શોધ્યું. પ્રસંગે સત્ય નહીં શોધવું બહુ મોટી સાધના છે. હરિધામમાં અમે હતા તો સ્વામીજી બી હતા, તો સહિષ્ણુ આશ્રમ આપ્યું છે. એમાં બધા સહિષ્ણુ ભાઈઓ અને સેવકો ભેગા રહેતા હતા. એ લોકો એક રૂમમાં 6 જણ રહે. ત્યારે એમાં એક રૂમમાં આપણા શ્રીજી મહારાજના સારથી નમનભાઈ, પછી પેલા પાવનભાઈ હતા અહીંયા સુરતમાં, એ બધા ભેગા રહે. પાવનભાઈ ને શોખ કે એને છે ને ગેલેરીમાં કુંડા લાવ્યા નાના, અને એની અંદર ફૂલ થાય એવા છોડ મૂક્યા. એટલે થોડોક સમય થયો ને અંદર ફૂલ ઉગ્યા. એટલે ફૂલ ઉગ્યા એટલે પછી નાની નાની મસીઓ અને મધમાખી ને એવું બધું એની પર બેસવાનું ચાલુ થયું ગેલેરીમાં, બાલ્કનીમાં. એટલે એ બધું મસીઓ બેસે એટલે દરવાજો ખુલ્લો રહી જાય છે, પાછો અંદર બી આવે. જે માણસને ગમતું હોય એને તો પછી ફૂલે ગમે, ને મસીઓ ગમે, ને મધમાખી ગમી જાય, એને વાંધો ના આવે. પછી એને ના ગમે, એને તકલીફ થઈ જાય. એટલે ભગવાન એટલે આપણને ભેગા રાખે. ગુરુહરિ એટલે અમારી પાછળ મંડ્યા છે કે અમને તો ડોર્મેટરીમાં જ રાખવાના. અમને બધા ભૂખા નીકળી જાય ડોર્મેટરીમાં. એટલે પંખો 5 પર જોઈએ, એટલે 1 પર જોઈએ, એકને જોઈએ ના. અઘરું ભેગા રહીને સાધના કરવી. બધી સ્વરૂપ નિષ્ઠા બહાર આવી જાય, માઇક ઉપર હાથ લાગે. ભેગા રહે એટલે ખબર પડી જાય કોણ કિતને પાણી में है. 6 જણ ભેગા થયા, પેલા ફૂલ છોડ લાવ્યા, પેલા જીવ જંતુ અંદર આવે, આ લોકોને ગમે નહીં. અને આપણે શું છે ભેગા રહેવામાં કેવું હોય, એમ ઉપરથી આત્મીય હોય પણ આપણે કોઈને સૂચન કરાવી નહીં તો પેલો બી લાલચો થઈ જાય અને આપણને બી રાગ લાગે. એટલે સ્વામીજી કહેતા કે સાચી આત્મીયતા શું? એકબીજાની ભૂલ બતાવી શકે એ જ સાચી આત્મીયતા. ભેગા મળીને ખરીને ઉભો થઈ જાય એ સાચી આત્મીયતા. એકબીજાની ભૂલ બતાવી શકે એ જ સાચી આત્મીયતા. એના માટે તો બહુ લેવલે જવું પડે. એટલે એવી આત્મીયતા તો હોય નહીં, એટલે કહી શકાય નહીં. એટલે પેલા ભાઈ જયારે રૂમ પર ના હોય એટલે આ લોકો એ બી પ્લાન કર્યો કે કરવાનું શું હવે. એટલે એમને પ્લાન કર્યો. એટલે પેલું જે એને પાણી છાંટવાનું ને ફર્ટિલાઇઝર છાંટવાનું ને એવું બધું પેલા છાંટે એટલે ફૂલો સારા થાય. એની અંદર આ લોકોએ કેમિકલો નાખ્યા રૂમ વાળા. એટલે પેલો કઈ છાંટે તો હારું ઉગવાને બદલે કરમાઈ જ જાય. અને ધીમે ધીમે એવું થઈ ગયું કે હા ફૂલ ઉગે છે. પહેલા જે ફૂલો હારા ઉગતા હતા એ ઉગવા જ બંધ થઈ ગયા. એટલે ફૂલ ઉગે તો પછી માખીઓ મશીનો એનો પ્રશ્ન આવે ને. એટલે સાયલેન્ટ આત્મીય થઈ ગયા. સૂચન કરાયું ને તો એવું કરી દીધું. એટલે એવું તો થઈ ગયું. પેલા તો હેપી થઈ ગયા, પણ પેલા ફૂલ વાળા છે ને એ કરમાઈ ગયા. એટલે રોજ સવારે ઉઠે ત્યાંથી પોતે કે ખાતર નાખવું, પાણી નાખવું, પેસ્ટિસાઇડ નાખવું, પેલા સ્પ્રે નાખવું. ફૂલ થતા નથી. એટલે એને બી ડાઉટ તો ગયો કે આ 5 જણ કઈક કરે છે, પણ કહેવાય નહીં. કરે શું? આખો દિવસ એના વિચારમાં જતો કે આ શું થાય છે, કોણ કરે છે, કેમ કરે છે, ક્યારે કરે છે. સ્વામીજીને ગુરુ હરિનો મોટા મોટી વસ્તુ શું કે આપણો સમય બગાડવા દે. ખૂબ સમય જયારે એક વસ્તુ પર બગડતો હોય ત્યારે પછી ગમે તે રીતે કરવા
એ પાવન પર એક દિવસ ઉભા હતા અનિર્દેશની નીચે. સ્વામીજી અનિર્દેશમાંથી દાદરા ઉતરીને નીચે પધાર્યા અને પેલા બે હાથ જોડીને દર્શન કર્યા. એટલે આ બધો પ્રોસેસ મહિનાથી ચાલતો હશે ફૂલોનો. એટલે એમને મનમાં તો હોય જ આ કોણ કરે છે, શું કામ કરે છે, ભગવાન થી કઈ અજાણ્યું નથી. એટલે સ્વામીજી પધાર્યા, એની પાસે આવ્યા, અમે જોયું. સ્વામીજીએ પછી વાક્ય કીધું. સ્વામીજી કે નિષ્ઠાવાન છે ને ક્યારેય સત્ય શોધે. આપણે જો આનંદમાં રહેવું હોય તો સત્ય શોધવાનું. આટલું કઈ સ્વામીજી તો દેરી. પણ એ વાક્ય એના માટે તો હશે કે નહીં આપણને ખબર. એ વાક્ય આપણા પ્રસંગે આપણે સત્ય શોધવામાં જે ટાઈમ બગાડ્યો તો એમાં ભગવાનથી દૂર જતા સ્વામી કે પ્રસંગે સત્ય શોધવાનું, પ્રસંગને સ્વીકારો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું જીવન એવું હતું, સ્વામીજીનું જીવન એવું હતું. સ્વામીજી એમને પોતાની વાત કરતા કે હું યોગીજી મહારાજ જોડે હતો તો બાપા 30 મિનિટ પ્રવચન કરે, 25 મિનિટ, 26 મિનિટ પ્રવચન કરે, એમાંથી 2 જ વાક્ય લખો. સ્વામીજી કે 2 જ વાક્ય લખવું અને એવા વાક્યોની આખી ડાયરી ભરાયેલી. પછી સ્વામીજી તો આખું વર્ણન કરે વધારવાનો રસ્તો. તો આપણે બી સમયે મિસ કરી દઈએ. મહિમા હોય, નિષ્ઠા હોય, પણ મોટા પુરુષની એવી આજ્ઞા આપણને કઈ મહારાજની જેમ ચિંતો નહીં ખણવાના ગુરુ હોય, પણ એવી નાની નાની એમની આજ્ઞા હોય જે બુદ્ધિથી બહારની હોય, અઘરી પડી જાય. તમે બી એવીડી પર હતા તો અત્યારે તમે આવો તો પેલું આપણું શેડ વાળું રસોડું છે પરામર્શી, એનું નામ છે. બહાર જઈને લાંબુ મોટું રસોડું પર છાકરા. તો ગુરુવારી આજ્ઞા કરી, આપણે પ્રાર્થના કરી દીધી, તો એમને કીધું કે કરવાનું, એટલે થયું. પછી એની અંદર 5 ચૂલા છે નીચે. તો મોટા મોટા તપેલા, 5-5 હજાર જણની રસોઈ બને એટલા મોટા તપેલા એની પર ચડાવે. અને લાકડાથી જો 5 ચૂલા ચાલે તેનો ધુમાડો કેટલો થાય? ચૂલાની રસોઈનો ધુમાડો કેટલો બધો થાય? એટલે ઉપર એક્ઝોસ્ટ બેસાડવા પડે, ગોળ ફરતા હોય તો બેસાડવાના હતા. ઓર્ડર બી આપણે આપી દીધેલો, એના પૈસા આપી દીધેલા. ગુરુ હરિપ્રસાદ ભગવાન આપણને કેમ ચિંતો કરે? મહારાજે તો રાઘવાનંદ સ્વામીને તો ફિઝિકલ ખણાવા છે. ગુરુ હરિ શું કરે? ફિઝિકલ નહીં ખણાવા. પધાર્યા, એનું કામ ચાલતું હતું, બધું જોયું. પછી એમને કીધું કે આ તો કે 3 બાજુ ખુલ્લું છે, આ બાજુ ખુલ્લું છે. હવે આપણે એમને લૌકિક રીતે વાત નહીં કરી સ્વામીજી અમે ઉપર તો એક્ઝોસ્ટ મૂકવાના છીએ અને ધુમાડો નીકળી જાય. ભગવાન તો ભગવાન છે, કાંઈ કીધેલું નહીં. આપણે કે ઓર્ડર બી અપાઈ ગયો છે, પૈસા અપાઈ ગયા છે, કશું નહીં. એ પધાર્યા, પછી બધું જોયું કે આ તો બધું ખુલ્લું છે. પછી કઈ તો પવન બી આવશે આમ સરસ. એટલે કે આપણે ઉપર પેલા એક્ઝોસ્ટ મૂકવાની જરૂર નહીં, એમનામ જ આપણો ધુમાડો નીકળી જશે. હવે એ ધુમાડો તો જયારે નીકળે ત્યારે આપણો નીકળી જાય અને નીકળી ગયો. એ ખણ્યો ચૂપલો લો. હવે આપણને થાય હારા પેલા 30,000 રૂપિયા આપી દીધા. અને ખરેખર જયારે 5,000 ની રસોઈ કરશું અને ધુમાડો થશે અને ઉપર એક્ઝોસ્ટ નહીં બેહાડવા, એ વચન સ્વરૂપ નિષ્ઠા બહાર આવે પછી આપણી અસલી. પછી આપણે શું કરીએ? મન શું કે, બુદ્ધિ શું કે, એ વખતે એમનામાં લાગે. એમ આપણે એમને અક્ષર બ્રહ્મ કેવા બહુ હેલા, એ ગુરુવાળા અનંતકોટી બ્રહ્માંડ ઉદાહરણ જેને લઈને બધા આપણા ખાવું પીવું બોલવું ચાલવું બધું છે. શ્વાસ જેને લઈને ચાલે છે, પેલા બે ચાલો શ્વાસ જેને લઈને ચાલે છે તો એનો પવન બી એને લઈને નહીં ચાલતો. એ વિડીયો પર
તો ધુમાડો થશે તો પવન આવશે અને હવા નીકળી જશે, ધુમાડો તારો એ ભૂલી જવાય ભાઈ. તો અત્યારે સારું લાગે, એ દાડા આપણને છે ને 30,000 યાદ આવે. અને ભગવાન કેવા છે હું તમને કહું, એમને પાછું ગમે નહીં આપણે જો ઘરનું સ્વાધ્યાય કરીને ચાલ્યા હોય ને, એકદમ જીવમાંથી અંતરથી જો આપણે સ્વાધ્યાયની નિષ્ઠા ના કરી હોય, સહેજ બી પોલું રહી ગયું હોય ને, તો એ શું કરે? એ શું કરે? એટલે પછી આપણે તો હવે મન તો ઊંચું નીચું થઈ ગયું, પેલો ધુમાડો નીકળે કે ના નીકળે, આપણે ધુમાડા નીકળવા માંડે એક્ઝોસ્ટ ને બહાર. એટલે રોજ ધૂમ કરવા જઈએ, પ્રાર્થના કરીએ, પૂજામાં સ્વાધ્યાયમાં તમારું કાર્ય થાય છે. બોલે હવે તમે કીધા તો નહીં લગાવવા, બળ આપજો, બુદ્ધિ લાગે નહીં. જે આપણા તરફથી ટાઈમે જે પ્રેરણા થાય એવું સ્વાધ્યાય કરીએ ને મનને મનાવી અને ત્યાં આવીએ પરાભક્તિ ઉપર ને કામ ચાલતું હોય. પણ ભગવાન શું કરે? આપણું એમને એકદમ પાકું કરાવવું હોય અંતરથી. એટલે છે ને આપણે તો નક્કી કરીને હોય કે નહીં જ લગાવવા એક્ઝોસ્ટ. હવે અમને કીધું છે તો વચનને પકડી જ લેવું છે. પણ બે જણ પસાર થાય ને બાજુમાંથી, એ જોતા જાય. હવે આપણે એને પૂછતા બી ના હોઈએ, એનો વિષય બી ના હોય, એનો વિષય કે એનું ડિપાર્ટમેન્ટ તો તૃતીયમાં જ હોય, પણ એ આવીને આપણને સલાહ આપે. આટલું બધું કર્યું ને પણ એક્ઝોસ્ટ બેહાડ્યું હોય તો ધુમાડા જશે ને. અલા પણ પેલા ના પાડી તરફ આપે. એ બધા લોજિકલી આપણને સમજાવે કે આટલા એરિયામાં આટલું થાય, આટલું થાય, આમ થાય, લાગવા જ પડે એક્ઝોસ્ટ, નહીં તો તમે બપોરે મળશો, આમ થશો, તેમ. એટલે માંડ આપણી બુદ્ધિને આપણે સ્વાધ્યાય કરીને કન્વિન્સ કરીએ કે પાછું આમ પાછું આપણને એવું થાય કે આનંદમાં રહીને બી કદાચ કહેતા તો આ જશે. એવો સ્વાધ્યાય આપણો આવે. એટલે ભાઈ સ્વરૂપ નિષ્ઠાના પારાયણ કરવા ગયેલા છે, માઇક પર એને બોલવું. પણ એને એ ગુણાત્મક સમય આમ ચીમટો ખણવા આવે ને મગજના તાર હલાઈ નાખે. તો હવે એને હું ભાઈ એક્ઝોસ્ટ સાથે લેવા દેવા છે. એ પ્રસંગે આપણે એટલે નપાસ થઈ જાય કે આગળથી સ્વાધ્યાય ભજનનો કરીને અંતરને વિશે નિષ્ઠા દ્રઢ કરી નથી, એટલે ટાઈમે હાલી ગયું. પછી તો મહારાજે સંઘ સારો આપ્યો છે, સર્વનિવાસ સ્વામી, મનોગ્રહ સ્વામી, નિષ્ઠાવાન સંતોનો સંઘ છે. એટલે પછી એમને બળ આપ્યું. પછી તો અત્યારે નાખ્યા નહીં આપણે એક્ઝોસ્ટ, પણ ગુરુ હરિની કૃપાથી અત્યારે એમાં ધુમાડો ભરાતો નથી. બિલકુલ. એ તો અત્યારે સારું લાગે ને તમને. તો જે દાડે આપણે નિર્ણય લેવાનો હોય એ દાડે તો એવી સ્વરૂપ નિષ્ઠા ભગવાન જયારે પ્રસંગ ઉભો કરે ત્યારે આપણે હાલીએ નહીં. એના માટે તો પછી એટલે ગુણાતન સાહેબ પહેલી જ વાતમાં કીધું કે ભગવદીનો પ્રસંગ. એટલે કીધું 2 સારા સાધુ ને 4 સારા ભગત. જે સારા સંતોનો યોગ હતો તો બળ મળ્યું ને નાખ્યા નહીં તો નપાસ થઈ ગયા. અને આપણી બુદ્ધિ આપણને આડી આવે જ, આપણું મન આપણને મોટા પુરુષના વચનની આગળ આવે જ. લૌકિક બધું એનાથી જીવીએ છે ને. એટલે જ સ્વામીજી આપણને કહેતા હતા કે 3 ગ્રંથ સિવાય કશું જ નાખવાનું નહીં. જેટલું નાખીએ એટલું નડે, એક્સ્ટ્રા જેટલું નાખીએ એટલું નડે. જો વાતો વચનામૃત અને સ્વામીજીની પરામણી નાખી હોત તો ગુરુ હરિનું વચન સહેલાઈથી મનાઈ જાય. તો સ્ટ્રગલ ના કરવું પડે, તો કોઈએ કન્વિન્સ ના કરવા પડે. પણ બધું એક્સ્ટ્રા આ લોકનું જેટલું જ્ઞાન નાખ્યું છે ને, આ લોકનું જ્ઞાન બધું મળે છે. જરૂર સિવાયનું અંદર નાખવાનું નખાય ને.
ભગવાનને રાજી કરવામાં બધું નડી આવે, ખબર ના પડે. પ્રસંગે આપણને પછી નપાસ કરી જાય, ભગવાન જોડેનો સંબંધ તોડાય. એટલે તમે ગુરુ હરિની પરવાણી જોજો પ્રબોધ સ્વામીની. ક્યારેય આ લોકની વાત ના, ક્યારેય આ લોકના દ્રષ્ટાંતો ના આપે. એમના પ્રવચનમાં ના કોઈ સાયન્ટિસ્ટ આવે, ના કોઈ પોલિટિશિયન આવે, ના કોઈ કશું આવે. સીધા પ્રભુદાસભાઈ ને હરિપ્રસાદ સ્વામી જ આવે, બીજું કશું આવે. સેવકનું વસ્તુ કશું નહીં. બ્રહ્માંડનો હારામાં હારો જીવતા વ્યક્તિનું દ્રષ્ટાંત એમને આપો. પ્રબોધ સ્વામીજીને એના માટે ક્યારેય એમ સરસ છે એવું થાય નહીં. આપણને રાજી કરવા માટે બોલે, બાકી એમને એનો પ્રભાવ પડે. સ્વનિષ્ઠ સેવકને કોઈ નો પ્રભાવ પડે નહીં. કશું જ નહીં, કચરો ક્યારેય નાખે. આલોકની ગમે એટલી સારી વાત, એનું સારું જીવન એમને સ્પર્શે લે જ નહીં અંદર, કશું જ નહીં. એ આપણને શીખવાડે છે કે આપણે સ્વામીજીના જીવન અને એમના જીવન સિવાય અંદર કઈ નાખવાનું. સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ શું? અલ્પ વચનને બી મહત કરીને. 10 વાગી ગયા છે. પ્રસંગ સરસ છે. મારો સ્વાધ્યાય કર્યો તો હું કહેવાને બી લાયક નથી કોઈ પ્રસંગ, પણ ગુરુ હરિનું જીવન છે અને એમનો મહિમા છે એટલે શેર. સર્વમ સ્વામી છે, સંતો છે, આપણા માટે પ્રાર્થના કરે. ધીમે ધીમે એ જીવન તરફ આપણે જઈ શકીએ. કહું છું ઓનેસ્ટલી, બોટમ ઓફ ધ હાર્ટ, કહેવા માટેને બી લાયકાત નથી. કેમ કે અલ્પ વચનને મહત કરીને માનવું એ બહુ મોટી અવસ્થા છે. આપણે મોટા વચનો બી પાડી શકતા નથી. અલ્પ વચનને મહત કરીને માને એ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી વારે જુનાગઢથી નીકળી અને વડતાલ જતા. એમની છેલ્લી ટ્રીપ વડતાલ, પાછા જુનાગઢ આવ્યા હતા ને પછી જુનાગઢથી ગોંડલ ગયા, પણ વડતાલની છેલ્લી ટ્રીપ ગુણાતીતાનંદ સ્વામી નીકળ્યા સંઘ સાથે. ચાલતા 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 અમદાવાદ પાસે, અમદાવાદથી નજીક પધાર્યા. એ રૂટથી આવતા હતા. અમદાવાદના આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા. એમને ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી વડતાલ આવે છે, ચૈત્રી મહિનાનો સમય ગુણાતીતાનંદ સાહેબ ત્યાં જ કરે. એટલે એમને સંદેશો મોકલાયો કે સ્વામી તમે સીધા વડતાલ નહીં જતા, પણ પહેલા અમદાવાદ પધારજો, પછી વડતાલ જજો. એટલે ગુણાતીતાનંદ સાહેબ પ્રાર્થના સ્વીકારી. વડતાલથી થોડેક દૂર હતા અમદાવાદથી. આચાર્ય મહારાજને ખબર પડી કે ગુણાતીતાનંદ સાહેબ થોડેક દૂર છે. એમના સ્વાગતમાં આચાર્ય મહારાજે હાથી મોકલાવ્યો. ગુણાતીતાનંદ સાહેબ કીધું તમે હાથી ઉપર બિરાજમાન થઈ જાઓ. અને સ્વાગતમાં 700 સંતોને મોકલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીના સ્વાગત કરીને રેલી કાઢીને એમને અમદાવાદ મંદિરમાં લઈ આવજો. એ પહેલાની પરિસ્થિતિ એમની એવી હતી, અયોધ્યા પ્રસાદ મહારાજ અંતરમાં મૂંઝવણ હશે એટલે એમને અન્ન અને જળનો ત્યાગ કરી દીધો. ખૂબ મૂંઝાઈ ગયેલા અંતરમાં, શાંતિ નહીં હોય. અન્ન જળ લેતા નતા, 15 દિવસથી નતા લેતા. ગુણાતીતાનંદ સ્વામી તો પછી પધાર્યા શોભાયાત્રા સાથે જુનાગઢ, અમદાવાદ. આચાર્ય મહારાજે સ્વાગત કર્યું. ગુણાતીતાનંદ સ્વામી ગયા. એમને પ્રાર્થના કરી કે આપ અહીંયા રોકાવો. ગુણાતીતાનંદ સ્વામી રોકાયા. મહારાજના સર્વોપરીપણાની સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી. આચાર્ય મહારાજને અંતરમાં ઠંડક અને શાંતિ થઈ. ગુણાતીતાનંદ સ્વામી આચાર્ય મહારાજને રિક્વેસ્ટ કરીને પ્રાર્થના કરી કે અમારી પ્રાર્થનાને આગ્રહ છે આપ અન્ન લો, સ્વીકાર. ધીમે ધીમે આચાર્ય મહારાજે જમવાનું શરૂ કર્યું. એમનું સ્વાસ્થ્ય પણ સરસ થયું. એમના દીકરા હતા લગભગ કેશવ પ્રસાદ, કદાચ નામ એક્ઝેક્ટ, પણ એ બી આચાર્ય હતા.
એટલે કેશવ પ્રસાદજી મહારાજ એ વખતે ચોટલો રાખતા હતા, મૂછો મોટી રાખતા હતા. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું નિયમ એ પ્રમાણે કદાચ શોભે નહીં, પણ એ રાખતા હશે. આચાર્ય મહારાજ હતા, એમને તો કોઈ કઈ કહી શકે નહીં, તો કહેતું બી નથી. પણ ગુણાતીતાન સ્વામી કેવા હશે, એમનું વર્તન અને એમનો મહિમા કેવો હશે કે 10-15 દિવસ ત્યાં રોકાયા, વાતો કરી, તો ગુણાતીતાન સ્વામીએ એમને સૂચન કર્યું કે આપ આચાર્ય છો તો આપને આવો ઠાઠમાઠ શોભે નહીં. મહારાજે જે પ્રમાણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે તમારું પહેરવેશનું અપીયરન્સ હોય તો સારું. તો એ ગુણાતીતાન સ્વામીનું વર્ચસ્વ બી હતું, એમનો ઐશ્વર્ય, એમનો પ્રતાપ બી હશે, સામર્થ્ય બી હશે, અને એવું વર્તન બી હતું. તો એમને વાતને સ્વીકારી અને પછી બીજે જ દિવસે મુંડન કરાવી દીધું, ચોટલી રાખી, આચાર્યના નિયમો પ્રમાણે પહેરવેશ કરીને ગુણાતીતાન સ્વામી પાસે આવ્યા. કીધું કે મહારાજ તમને ગમે છે એવું અવેજી છે. તો એ ગુણાતીતાન સ્વામીનું એ વખતનું વર્ચસ્વ અને મહિમા. પછી ગુણાતીતાન સ્વામી વિદાય થવાના હતા, વળતા લાવવાના. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાન સ્વામીને પ્રાર્થના કે સ્વામી તમે પધારો છો, અમારા સ્થાને આવો, અમારે તમને થાળ કરવાનો છે, જમાડવા છે. એટલે એમના હવેલી પર બોલાયા. ગુણાતીતાન સ્વામી આચાર્ય મહારાજની હવેલી પર ગયા થાળ કરવા માટે. બધું પાથરી દીધું, ગુણાતીતાન સ્વામી બિરાજમાન થયા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાન સ્વામી માટે સોનાની થાળી બનાવડાવીને મંગાવી. સોનાની થાળી, વાડકી એ મૂકી અને ગુણાતીતાન સ્વામીને કીધું કે સ્વામીજી આપણે આમાં જમો. ત્યારે ગુણાતીતાન સ્વામી કીધું કે આચાર્ય મહારાજ અમારાથી આમાં જમાય, આ ધાતુનું છે ને એમાંથી અમારાથી જમાશે. મહારાજે ના પાડી છે. તો અયોધ્યા પ્રસાદ મહારાજને ગુણાતીતાન સ્વામીનો એટલો બધો મહિમા હતો, તો એમને કીધું કે સ્વામી તમે અને ભગવાન સ્વામિનારાયણ ક્યાં જુદા છો? અમે તો એવું માનીએ છીએ કે તમે એક જ છો, તો તમે જમો. તો ગુણાતીતાન સ્વામી કીધું કે ના મહારાજ અમારાથી આમાં જમાશે. આચાર્ય મહારાજે બીજું કીધું કે મહારાજ સ્વામી તમે તો અમે તો મહારાજને સોનાની થાળીમાં જમાડવા, પણ એ વખતે અમારા દેશકાળ નહીં, પરિસ્થિતિ સારી નહીં, એટલે અમે એમને જમાડી નહીં શક્યા. પણ હવે તમારામાં રહીને મહારાજ વિચરણ કરે છે, તો આપ જમશો તો અમે એવું માનીશું કે મહારાજને એ થાળ પહોંચશે, એટલે આપ જમો. તો ગુણાતીતાન સ્વામી કીધું કે મારાથી એમાં જમાશે. પછી આચાર્ય મહારાજે કીધું કે સ્વામી અમે તમારો મહિમા જાણીએ છીએ, તમે એવા પુરુષ છો કે તમારા માટે તો આ વસ્તુ સોનું અમારા માટે છે, પણ તમે એવા છો કે તમારા હૃદયમાં મહારાજ તમે પ્રગટાયેલા છે, અખંડ રાખો છો, તો તમારા માટે તો આ ધૂળ જેવું છે, તો કૃપા કરીને આમાં જમો. ત્યારે ગુણાતીતાન સ્વામી જે જવાબ આપ્યો, એ જવાબ સ્વરૂપનિષ્ઠ સેવકનો જવાબ છે. કહેવા માટે બી હું લાયક નથી, પણ એ ગુણાતીતાન સ્વામીનું જીવન છે. આપણે ડૂબવું છે, સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે, એટલે ભેગા મળીને પ્રાર્થના. ત્યારે ગુણાતીતાન સ્વામીએ આચાર્ય મહારાજને કીધું, અલ્પ વચન હતું મહારાજનું, સામે આચાર્ય મહારાજનો આટલો બધો મહિમા હતો, આટલો બધો આગ્રહ હતો. ધરતી ઉપર મહારાજ તો સ્વયં હતા નહીં ને મહારાજ સ્વધામ પધારેલા એને તો 40 વર્ષ થઈ ગયા. છતાં બી ગુણાતીતાન સ્વામી આચાર્ય મહારાજને કીધું, તેમનો પત્તર લાકડાનું બતાવીને કીધું ગુણાતીતાન સ્વામીએ કે મહારાજ, આચાર્ય મહારાજે અમને આ ધૂળમાં જમવાની હા પાડી છે અને આ ધૂળમાં જમવાની ના પાડી છે, એટલે અમે એ ધૂળમાં જમીશું ને અમે આમાં જમીશું. અને ગુણાતીતાન સ્વામી પત્તરમાં જ જમ્યા. આચાર્ય મહારાજનો બહુ આગ્રહ હતો
એટલે એમને સત્તર સોનાની થાળીમાં મૂકવા દીધું. પુરાતન સમય સોનાની થાળીમાં તો જમ્યા. તો એ મહારાજનું જે અલ્પ વચન છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી જેને મહત્ કરીને માન્યું, એ જ્ઞાતિની આપણે ઉપાસના કરીએ છીએ, એના આપણે સેવકો છે. એવા જ એના એ જ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી છે. તેમની સાથે સ્વામીજીએ સોંપેલો એમનો પ્રદેશ ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, સેવાલિયા, એ બધી જગ્યાએ ગુરુ હરિ સાથે એ પોતે વિચરણમાં લઈ જતા અને જવાનું થતું. એમાં એક વાર અમે વિચરણમાં ગયા તો ત્યારે તો ગુરુ હરિ પાર્થભાઈને સેવક 3 જણ હરિધામથી નીકળ્યા, વિચરણમાં ગયા. સવારે નીકળ્યા, બપોરનો થાળ હતો. જ્યાં થાળ હતો ત્યાં ગયા એટલે થાળમાં બધી આઈટમ આવી. પ્રબોધ સ્વામીજીનું એવું કે એમને બપોરે જમે તો એ પહેલા દાળ ને ભાત લે, શાક બી અંદર મિક્સ કરે અને ચમચીથી બધું ભેગું કરીને ચમચીથી જમે. રોટલી એ ક્યારેય લે જ નહીં. ભાગ્યે કોક દિવસ રોટલી જમે, લે તો બી અંદર ચોરી નાખે, તો રોટલી જમે જ યુઝ્યુઅલી. દાળ ભાત શાક આ જ એમનો ખોરાક ને છાસ બપોરના જમે. એ દિવસે અમે બપોરે જમવા માટે બેઠા, રસોઈ આવી એટલે એમને રોટલી લીધી, શાક ના ભાત લીધો, ના દાળ લીધી, છાસ લીધી. આખું જમવાનું પતી ગયું બપોરનું, ત્યાં સુધી એમને દાળ ભાત લીધા છે. આપણને તો ખબર નહીં, આપણે તો આપણી મસ્તીમાં બધું જમી લીધું ભેગું લઈને. પાર્થભાઈ ભેગા હતા, પાર્થભાઈ જમી લીધું. પણ ગુરુ હરિ દાળ ભાત લીધા નહીં એટલે આમ નજર કરેલી એટલે થોડો વિચાર તો આવ્યો કે લીધા નથી એટલું ખબર પડી. આગળ કઈ બહુ વધારે વિચાર કરવાની ખબર પડી જાય. પછી તો વિચરણ ચાલ્યું, સાંજનો થાળ થયો. સાંજે ટાઈમે બધું કોરું હોય, સાંજનું પત્યું. બીજે દિવસે પાછું વિચરણમાં હતા, બીજે દિવસે બી બપોરનો થાળ આવ્યો. બીજે દિવસે બપોરનો થાળ આવ્યો, ફરી વારથી સૌથી પહેલા દાળ ને ભાત લેનારા પ્રબોધ સ્વામીજી લડ્યા જ નહીં. રોટલી અને શાક છાસ આપણે બાપી હશે તો પૂરું જમી લીધું. આપણે તો બીજે દિવસ બી બધું લગાવી દીધું. તને તો ખબર પડી નહીં કે મહત્વ વચન જ જતું રહે છે. આંખમાં તો શું ખબર, મોટું જ આત્મીય થવું ને સુહૃદ થવું, એમાં જ મોટા મોટા ગામડા છે. એ બી ઉમંગ આવી જાય ને કથા વાર્તા સાંભળી લીધી હોય ને એક સત્વ ગુણ વહેતો હોય તો થઈ ગયો કોકની જોડે આત્મીય. પણ પાછા એ થયા હોય એનું બી 4 જણને કહીએ ના ત્યાં હોય તો શું ખાવાય? 5 જણને તો કહેવું પડે કે હું આત્મીય થયો. ત્યારે તો પાછું એનું આપણને શું ખાવે? હું થયા એ આપણને ખબર ને આપને ખબર કે ખરે હું થયો ભાઈ, તું આત્મીય થયો ના થયો. આપણું તો જો સારું રિપોર્ટ કાર્ડ કાઢે તો દંડા સિવાય કઈ માનો નહીં આવે. આત્મીય થવામાં હોય પાછો તો મૂળ તો અહંકાર તો વધારી દીધો હોય. પેલા કહેશે કે ભાઈ એના કરતા તું ઘેર રહે આવી જાય, એવી પરિસ્થિતિ આપણી હોય. એટલે આપણે તો ખબર પડી નહીં, તો એટલું ખબર પડી કે આજે બી જમ્યા. એટલે બપોરે આરામના સમયે પછી અમે પાર્થભાઈ ભેગા થયા અને ચર્ચા કરાયા. એમને બી નોટિસ કર્યું, મેં નોટિસ કર્યું કે યાર દાળ ભાત લેતા નહીં પાર્થભાઈ. તો કે હા મારું ભાભી જોયું. હવે એમને ખાવે જ દાળ ભાત, રોટલી તો જમે જ નહીં. વ્યવસાયની વિશેષતા એ ક્યારેય ફૂડ માટે કમ્પ્લેન કરે, ફૂડ નહીં વ્યવસ્થા માટે ક્યારેય દાખલો કે કમ્પ્લેન કરે ના, એ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ. વ્યવસ્થા માટે ક્યારેય નહીં, ક્યારેય નહીં. ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજ એટલે જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં એમનું જીવન.
એટલે વ્યવસ્થા માટે તો દાખલો કરે નહીં, બોલે નહીં, કશું બોલ્યા નહીં. એટલે અમે બે ભેગા થયા. તો યાર પાર્ક બી લોચો લાગે છે, દરખત લેતા નહીં. એ બી કે યાર લોચો તો લાગે છે. હવે અમને પૂછવાની હિંમત કરી એટલે ભાઈ કેમ લેતા નથી એવું પૂછાય નહીં. આ તો ગુરુવારી અત્યારે બદલાઈ ગયા છે, આપણા માટે તો ખૂબ માયા અને આપણા લેવલ ઉપર આવી ગયા છે. બાકી તો ભૂકા કાઢી નાખે. એ કોઈ લલો ચપો ચલાવે નહીં, તો રોકડો હિસાબ ને જવાબ હોય. આપણે તો પેલા નિખિલભાઈ છે, તો હરિધામ હતા ને, નિખિલભાઈ નો દીકરો હતું નાનકડો, એનું નામ વિભાઈ. સ્વામીજી નામ પેલું વિભાઈ 2 વર્ષનો જ હશે કદાચ. નિખિલભાઈ એકવાર વિદ્યાનગર નીકળ્યા વેકેશનમાં, એમને ગામ જતા હતા. બગોદરા પાસે એમનો એક્સિડન્ટ થયો. તો પેલા વિજયભાઈ જે પાછળ બેઠા હતા, તો મહારાજ એવું કર્યું કે આગળનો કાચ તોડીને ડાઈવ મારીને આગળ ગાડીની, અને આગળ તો વાંધો નહીં, પણ ઓન ધ સ્પોટ મહારાજ એમને ધામમાં તેડી ગયા. એ જ સેકન્ડે 2-2.5 વર્ષના દીકરા નિખિલભાઈ ને એમના વાઈફ ને 3 જણા હતા. એ પછી તો મેસેજ મળ્યા અને ખબર પડી ને બધા આપણે અહીંયાથી બધા ભક્તો ત્યાં ગયા. એટલે ત્યાંથી પછી ચિરાગભાઈ નો મને ફોન આવ્યો કે આવું થયું છે ને અઘરી પરિસ્થિતિ છે, નિખિલભાઈ જોડે વાત કરવી પડશે. મેં કીધું ભલે. હરિધામ હતા, લગભગ ધૂળનો સમય હતો, બપોરની 3:45 જેવું થયું હશે. એટલે મેં કીધું હવે આપણે વાત કરવાથી તો કઈ થશે નહીં. સ્વામીજી હતા નહીં હરિધામમાં, ગુરુ હરિ હતા પ્રમોદ સ્વામીજી. નિખિલભાઈ પ્રમોદ સ્વામી જોડે બહુ હેત, મને ખબર. પ્રમોદ સ્વામી બાજુ ગુજરાતમાં વધારે. તો મેં કીધું એમને વાત કરીએ. એટલે હું ગયો ડેરીએ, ગુરુ હરિ હતા. એટલે મેં કાનમાં વાત કરી કે આવું થયું છે, આપણે નિખિલભાઈ જોડે વાત કરશો? તો કે ભલે, ફોન લગાવ્યો. બહાર આવ્યા. આ બાજુ બહાર આવીને મેં ચિરાગભાઈ ફોન લગાવ્યો, સામે નિખિલભાઈને આપ્યું, આ બાજુ ગુરુ હરિને આપ્યું. ગુરુ હરિએ એમને બહારની વાતો કરી. એને કીધું કે ચિંતા કરીશ નહીં, મહારાજ નો આપેલો હતો અને સ્વામીજી આપણને એની સેવા કરવા માટે આપણા ઘરે મૂક્યો હતો. આપણે એની સેવા કરી લીધી. હવે મહારાજને એની ગોદમાં રાખવો છે, તે એને લઈ લીધો. પણ હવે તું રહીશ ને. આનંદ કરાયો, બળ આપ્યું, બળમાં રાખ્યા ને પતી ગયું. નિખિલભાઈ બી ફ્રેશ થઈ ગયા. ચિરાગભાઈ મેં પૂછ્યું કેવું? તો કે હવે બળમાં છે, વાંધો નહીં. એટલે પતી ગયું, ધૂન પતી ગયું. હું રૂમે, ગુરુ હરિ ધૂન પછી એમના રૂટીન પ્રમાણે પ્રદક્ષિણા કરે ઠાકોરજી. પેલી બાજુ ત્યાં જે ચાલતું હશે. 1/2 કલાક થયો, ફરી પાછું નિખિલભાઈ ને વિચારો આવ્યા હશે. એટલે ચિરાગભાઈ મને ફોન કર્યો. મને કહ્યા નિખિલભાઈ ફરી વાત કરવી પડશે. વાંધો નહીં, મેં જોઈ લીધો ટાઈમ. ગુરુ હરિ પ્રદક્ષિણા જ કરતા હશે, ચાલો. પાછો ગયો, ફરી ડેરીએ ગયો. પ્રદક્ષિણા ફરતા હતા. તો મેં એમને વાત કરી, પેલું નિખિલભાઈ જોડે આપણે ફરી વાર વાત કરવી પડશે. અને જે એમને જવાબ આપ્યો છે ભાઈ, અત્યારે સારા લાગે આપણને. એ જે જવાબ છે, 2.5 વર્ષનો દીકરો એક્સિડન્ટમાં ધામમાં ગયેલો, એને કઈ ખોડખા પણ નથી. મહારાજ તેડી ગયેલા, ઓન ધ સ્પોટ ધામમાં જતો રહેલો. અને એમને તો નિખિલભાઈ એમના વાઈફને તો એક સ્ક્રેચ બી નહીં પડેલો. હવે એ પરિસ્થિતિ એની હોય અને મેં ગુરુ હરિને કીધું તો આપણે ફરી વાત કરવી પડશે. આપણે તો બધું બહાર આવી જાય, હેત, માયા, દયા, બુદ્ધિ, લાગણી, આ તે બધું. આ તો કેવા છે ભાઈ, આ અસલી ગુણાતીત છે. અનંત રીતે આપણો ટાઈમ બગાડવા દે નહીં. પણ જયારે ગોકળો જવાબ આપે ને, ભલભલી નિષ્ઠા હારી જાય. નિખિલભાઈ નું તો જે થવાનું એ થયું છે, કેમ કે એમને તો ખબર નથી અત્યાર સુધી. કદાચ આ પડશે ખબર પડશે, પણ એ મારા માટે હતું. એવું મને પછી સમજાયું.
કે આપણને બી બધા ભાવો હોય ને. પ્રભુ સાહેબ મને શું કહેતો, કેટલી વાર વાત કરવાની, હમણાં તો વાત કરી, કહી દે એને ભજન કરવાનું. સ્વામીજી નું હતું ને સ્વામીજી તરી ગયા, પણ રડવાનું. સ્વામીજી નું હતું અને સ્વામીજી તરી ગયા, એમાં રડવાનું. કેટલી વાર વાત કરવાનું, હું વાત નહીં કરવાનું. મને પછી બોલાય થશે. હા, હજી કહ્યું નીચે દાદરા ઉતરીને એવું અત્યારે આનંદ લાગે આપણને એ દાડો. નિખિલબેન જે નથી મને કહેતા હતા કે ભાઈ સ્વરૂપ નિષ્ઠા એટલે હું એક જ વાર હોય, મારે જે કર્યું એ સરસ, પછી કોઈ રડ કરીને ગોખાય નહીં કરવાનું. એ તો એને જે એમનો કહેવાનો મતલબ એ હતો કે મેં એક વાર વાત કરીને જે એને ગોખવાનું છે એ એને 5 વર્ષ પછી આ જ સમજણ પર આવવું પડશે, તો જ એને શાંતિ થશે. એટલે એને કહી દે કે ભાઈ આ જ છે જે છે સનાતન સત્ય. એ કેટલું અઘરું. અત્યારે એવું ચાલુ કરે તો કોઈ ખાનગીમાં જ ના આવે. તો એને પૂછે હમેથી છે ભગત ખાનગી ના, બધું સરસ જ ચાલે છે ને ખાનગી. અત્યારે તો પ્રેમથી સાંભળે, હેત કરે, હમેથી પૂછે છે તમે. એ ભાઈ આ તો અસલી ગુણાતીત છે. એટલે તો કોણ હિંમત થાય એમને પૂછવાનું કે સ્વામી કેમ દાળ ભાત નહીં લેતા? કેમ કે હા આવે તો આપણને બી બાઉન્ડ્રી નહીં હોય. તો એ કરી પછી હિંમત કરી સાંજે કે સ્વામી આપણે 2 દિવસથી દાળ ભાત નહીં લેતા, તો કઈ છે? આવા ટોનમાં પૂછવું પડે. મને કે કેમ સ્વામીજીએ કીધું નતું આપણને? એટલે ત્યાં મને યાદ જ ના આવ્યું. એકચ્યુઅલી વિચરણમાં નીકળતાના 2 દિવસ પહેલા સ્વામીજીએ પ્રાદેશિક સંતોની મીટિંગ કરી. મીટિંગમાં તો સ્વામીજી 1 કલાક આધ્યાત્મિક વાતો, બાપાની વાતો કરે. એમાં સ્વામીજી એવું કીધેલું કે હવે આપણે વિચરણમાં જઈએ તો બ્રાહ્મણના ઘર સિવાય દાળ ભાત જમવાના નહીં. એવું વચ્ચે ખાલી 1 વાક્ય બોલી દીધેલું. આપણે તો મોટું મોટું પકડ્યું હોય એટલે આ તો પકડાય જ નહીં. ઘણું મોટું પકડી લીધેલું હોય ને ડાયરીમાં, એટલે આ તો પકડાયેલું જ નહીં. એટલે મને કે કેમ સ્વામીજી નતું કીધું? એટલે મને યાદ આવ્યું કે હા જે કીધું બ્રાહ્મણ સિવાય દાળ ભાત ખાવાના. પછી પાર્થભાઈ ને નતું, પાર્થભાઈ આ તો કીધેલું સ્વામીજીએ દાળ ભાત નહીં ખાવાના. પાર્થભાઈ મને કે હા બરાબર. તો કે આપણે હવે બધું ચલાવવું પડશે. પણ ત્યાર પછી ગુરુ હરિ લગભગ 2-2.5 વર્ષ વિચરણ કર્યું એ પ્રદેશમાં. મને યાદ છે એમને ક્યારેય બ્રાહ્મણના ઘર સિવાય દાળ ભાત ગયા ક્યારે. પણ કળશ હજી બાકી છે એનું ઉપર. અલ્પ વચનને મહત કરીને માનું એટલે મેં કીધું આ પ્રસંગ કહેવાનું લાયક નથી, પણ ભેગા હતા અને સાક્ષી હતા એનું દર્શન છે એટલે હજી શેર કર્યું છે. પછી એમાં એક દિવસે એવડી પધાર્યા વિચરણમાં. એવડી થાળ હતો તો અમે 4-5 સંતો હતા અને બધું આવ્યું થાળમાં. કે ત્યાં લિફ્ટની બાજુમાં ડાઇનિંગ ટેબલ છે, ત્યાં જમતા હતા, બધું પીરસાયું. એ દિવસે બી એમને દાળ ભાત લીધા એટલે હું બાજુમાં રહેતો. એટલે પછી મેં એમને કાનમાં કીધું કે સ્વામી આ તો આપણો જે રસોઈયો છે ને એ બ્રાહ્મણ છે એટલે આપણાથી લેવાશે. એવું કાનમાં કેવું પડે. એટલે કાનમાં કીધું આપણાથી લેવાશે, બનાવનાર બ્રાહ્મણ છે. એમની હાઈટ ક્યાં છે? વર્તનની, જીવનની, ભગવાનનું વચન પકડવાનું. સ્વામીજીનું વચન એમને પકડ્યું છે એટલે જ અત્યારે આપણી સેવા કરી. સ્વામીજીનું વચન એમને પકડ્યું છે એટલે જ એ પુરુષ, જે વ્યક્તિ ક્યારેય સ્ટેજ ઉપર ચડવા વાળો માણસ નહીં, એ અત્યારે આપણી સેવા કરવા માટે સ્ટેજ ઉપર ચડે છે, આપણી સેવા કરવા માટે હાર પહેરે છે, આપણી સેવા કરવા માટે તુલામાં બેહે છે, આપણી સેવા કરવા માટે ફોટો પડાવે છે, આપણી સેવા કરવા માટે આપણા જેવો થઈ ગયો છે એ માણસ.
આપણને કહે છે કે ભાઈ તમે બદલાવ. હું તો બહુ બદલાઈ ગયો, બહુ જ બદલાઈ ગયા ગુરુ હરિ. એને કોઈ ક્યારેય સ્વામીજીના વચનમાં કોમ્પ્રોમાઇઝ કર્યું. જેવું મેં એમને કાનમાં કીધું કે સ્વામીજી આ તો આપણો રસોઈયો બ્રાહ્મણ છે એને બનાવ્યો છે ઘર પર, એવું એમને મને નજીક આવીને કાનમાં કીધું. મને કે આ પીરસનાર બધા બ્રાહ્મણ છે. હોસ્ટેલના યુવકો પીરસતા કે આ પીરસવા વાળા બ્રાહ્મણ છે. મેં હાથ જોડી દીધા, બોલાય તો નહીં. એવા સ્વરૂપનિષ્ઠ સેવક ગુરુ પ્રભુ સ્વામીજીને આપણે દીકરાઓ છીએ. એમની ગોદમાં એમને આપણને રાખ્યા છે. ગુરુ હરિના ચરણે પ્રાર્થના કરીએ. સ્વરૂપનિષ્ઠા તો બહુ અદભુત અને અઘરો વિષય છે. અમારા જીવનમાં છેલ્લા શ્વાસ સુધી અમે સ્વરૂપનિષ્ઠા પ્રાપ્તિ કરતા રહીએ. સર્વમ સ્વામી જોડે દોસ્તી બાંધી અને એ સ્વરૂપનિષ્ઠાની યાત્રા તમારા તરફથી અમે કરતા રહીએ. બુદ્ધિઓ શક્તિ ગુરુ પ્રભુ સ્વામી આપણને સૌને આપે. એ એમના ચરણે પ્રાર્થના સજ્જન.